માય ચેનલ ગુજ્જુસ વ્લોગ. તો આટલા દિવસ હું અનએક્ટિવ હતી, હું બિલકુલ એક્ટિવ નથી કેમ કે મારો ફોન તૂટી ગયો હતો. હોળીના દિવસે જ મારો ફોન તૂટી ગયો હતો. તો આજથી હું રેગ્યુલર વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો આજે બહુ સ્પેશિયલ દિવસ છે. આજે છે મારી બર્થડે. બટ બર્થડેના દિવસે હંમેશા એક વાત તો કમ્પલસરી હોય છે અને એ હર વર્ષે હોય છે કે મૂડ ઓફ. ખબર નહીં કેમ મૂડ ઓફ હોય છે, બટ મૂડ ઓફ હોય છે યાર. તમારી સાથે એવું થાય છે? થતું હોય તો મને કહેજો, કમેન્ટ કરજો કે હા અમારી સાથે પણ થાય છે. કેમ કે ખબર નહીં શું થાય છે, મૂડ ઓફ, કંઈ કરવાની ઈચ્છા પણ ના થાય અને લાઈફમાં એવું કંઈ છે પણ નહીં કે જે સરપ્રાઈઝ આપે, એવી રીતના ખુશી આપે આપણને. તો બસ હવે લેટ્સ સી. સાંજે પાર્ટી તો નહીં, બટ ઘરમાં કેક કટિંગ કરીશું. અને આ સ્કૂલથી આવીને બસ મોબાઈલ દેખે છે, થોડો ટાઈમ દેખે છે કેમ કે આજે 2 ટાઈમ સ્કૂલ છે અને આજે ફરી અને બપોરે પણ સ્કૂલે જવાનું છે અને સવારે તો મોર્નિંગમાં એ જઈને આવ્યો છે. જમવાનું પણ રેડી છે. તો આજના દિવસમાં મને સ્પેશિયલ કરવા માટે મારી બહેન આવી ગઈ છે. જમવાનું આજે એને બનાવ્યું છે. તો જમવાનું ક્યારનું રેડી થઈ ગયું છે, પણ અત્યારે એને પણ કંઈ કામ આવ્યું તો એ બહાર ગઈ છે અને પપ્પાને લઈને ગઈ છે. તો એ પપ્પાને જ્યારે આવશે ત્યારે સાથે જમીશું. અત્યારે એમ પણ ભૂખ છે નહીં, તો પપ્પા અને નિધિ આવશે ત્યારે સાથે જમીશું. બસ આજે મારી બર્થડે છે તો મને વિશ તો કરી દેજો કમેન્ટમાં કે હેપી બર્થડે. તો મને થોડું સારું બી લાગે કેમ કે હર વર્ષે બર્થડેમાં મૂડ ઓફ તો કમ્પલસરી છે. ખબર નહીં કેમ થાય છે, કોઈ કારણ પણ નથી, કોઈ એવું છે પણ નહીં. તો મૂડ ઓફ કેમ થાય યાર? અને ગુસ્સો આવે, ચીડચીડા પણ થાય, ખબર નહીં કેમ એવું થાય છે. સ્ટેટસ દેખીને સ્ટેટસ તો બધા રાખે છે, પણ બર્થડેના દિવસે એવા સેડ સ્ટોરી અને એવી સેડ રીલ્સ જોવા મળી જાય છે કે થોડી રિલેટેડ થઈ જાય છે. બસ એનો જ દુઃખ છે. તો કંઈ નહીં, સાંજે જોઈએ શું કરીએ છીએ. જમવાનું તો હવે થઈ ગયું છે અને ક્યાં બહાર પણ નથી જવાના કેમ કે 3-4 દિવસથી હું બહાર જ જમતી હતી. કેમ કે કાલે અમે ગયા હતા મોબાઈલ રિપેરિંગ કરવા માટે, એના પહેલાં અમે ગયા હતા મોબાઈલ જોવા માટે. મોબાઈલ તો મને મારા બજેટમાં ના મળ્યો. મને જોઈએ છે પ્રો સિરીઝ. અત્યારે મારી પાસે OnePlus છે, પણ હવે એ પણ ક્રેક થઈ ગયો, તૂટી ગયો, એટલે મારે હવે એના પરથી મન ઉઠી ગયું છે. તો મને હવે એપલમાં જવું છે, આઈફોન લેવો છે. બટ મારું એટલું બજેટ છે નહીં કે હું આઈફોન લઈ શકું હમણાં હાલ તો બસ હું એ ખાલી જોઈને 2 દિવસ બરાબર જોઈને આવી આઈફોન. પણ પછી ખબર પડી ગઈ કે આપણી લિમિટ આટલી જ છે, આપણી લિમિટ આટલી છે નહીં, તો આપણે ત્યાં સુધી જવાય નહીં હમણાં. તો અત્યારે ત્યાં સ્ટોપ કરી દીધું છે. હવે જોઈએ આગળ ઇન ફ્યુચરમાં એપલ મારા હાથમાં આવે છે કે નહીં આવતો, બટ અત્યારે તો નથી જ આવવાનો. કન્ફર્મ છે કે અત્યારે તો એપલ નથી જ આવવાનો મારા હાથમાં. તો જોઈએ હવે ક્યારે હાથમાં આવે છે. ભગવાનની કૃપા ક્યારે થાય છે કે મારા હાથમાં આઈફોન આવે, કેમ કે બીજી બધી કંપની તો યુઝ કરી લીધી છે, કેમ કે નાની મોટી કંપની તો હાથમાં આયા કરે છે. આ છે મારી પાસે, હું એ ક્યારે લીધો હતો 2022માં લીધો હતો ફોન. આ મારો OnePlus છે, એ પણ બહુ ઇમરજન્સીમાં લીધો હતો. જો ત્યારે ફોનની વેલ્યુ આટલી ખબર હતી ને તો પહેલાં જ આઈફોન લઈ લીધી. બટ હવે ખબર પડે છે કે ફોન અને કેમેરા ક્લિયરિટી, વોઇસ ક્લિયરિટી કેટલી જરૂર છે. અત્યારે તો હું હાલ ના કોઈ માઇક યુઝ કરું છું, ના કોઈ એટલો ખાસ કંઈ યુઝ કરું, લાઇટિંગ કશું યુઝ નથી કરતી. અત્યારે જે છે એ નેચરલ છે અને મારું ક્યાં વધારે બહાર પણ જવાનું નથી થતું. તો હું ઘરમાં જ વ્લોગ શૂટ કરું છું. હા, ક્યારે જવાનું થાય છે તો હું ત્યાંના પણ વિડીયો શૂટ કરી લઉં છું. કેમ કે અત્યારે પબ્લિકમાં મને તો પણ થોડું શરમ લાગે છે અને થોડું થાય છે. ખબર નહીં ક્યારે હવે એ બધું નીકળશે, બટ સ્ટાર્ટિંગ કરી દીધું છે. શરૂઆત હું કરી દીધી છે મારા આગળ કન્ટેન્ટ ક્રિએટરને આગળ વધારવાની. બસ પ્લીઝ સપોર્ટ કરજો. હવે આગળ સાંજે જોઈએ કે શું કરીએ છીએ. એવું પહેલાં જ મેં કહી દીધું વ્લોગમાં કે એવું તો કંઈ છે નહીં સાંજે કે મને સરપ્રાઈઝ મળે, એવું કંઈ છે નહીં. સાંજે કેક કટિંગ કરીશું, બટ કરીશું કંઈ તો તમે વ્લોગમાં આગળ જોઈ લેજો. 2 hours later. હેલો ગાઈઝ,
તો આજે અમારી બેન છે, મારી મોટી બેન છે, અને આ મારા પાડોશી છે. તો જો એ પૂરી બનાવી રહી છે, મારી બર્થડે ની તૈયારી કરી રહી છે. શ્રીખંડ પૂરી અને બીજું શું બનાવે કે એને શું બનાવે તે વાતોમાં વ્યસ્ત છે. જમવાનું બનવાની તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી છે. ટાઈમ જોઈ રહ્યા છો તમે, 5 વાગી ગયા છે અને પૂરીઓ રેડી થઈ ગઈ છે, થોડી જ બાકી છે. તો જમવાનું બનાવીને પછી પાર્ટીની તૈયારી કરીશું. તો આ છે મારી મોટી બેન, આનું નામ છે પૂજાજી. 1 hour later. તો કેટલા વાગ્યા છે? 5 વાગી ગયા છે 8 અને અમે કરી રહ્યા છે મસ્તી અને આ છોકરી છે શરમાઈ રહી છે. ઇવાન હેલો બોલ દે. હેલો. આજે મારી મમ્માનો બર્થડે છે. હેપી બર્થડે. આ બર્થડે છે, આનો બર્થડે કે एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है. છે કે નહીં? આજે બર્થડે છે. છે? હા, ના નવા કપડા, ના કેક, ના કંઈ તું આવો પણ. બર્થડે દિવસે આવો. બર્થડે ખબર નહીં, બર્થડે કાલ થોડી ના બધું કરે. નહીં થયું, ચાલ કશું જ નહીં થયું, નાટક કરતો જ ના, બૂમ મારીશ નાટક. अच्छा हमको सिखा रिया है. ચાલ આવે, ચાલ આમ જો. હસજો, હસજો. હસી કેમ છે? તો ઈવાને વાગી ગઈ કશું ઈવાન. નહીં વાગ્યું, નાટક છે કેમ? તો આ છે બર્થડે. તો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. દેવા બોલ દે. લાઈક, શેર, કમેન્ટ, શેર બધું કરી દેજો. બધું જ કરી દેજો. અને આવો બર્થડે કોઈનો ના થાય એના માટે હું વિશ કરીશ. તો મારી બર્થડેની વિશ મને કમેન્ટમાં જરૂર આપજો. બાય.